હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. સૌથી પહેલા ક્વેશ્ચન હશે તમારો બધાને કે કેમ બ્લોગ નહોતા આવતા. તો તમને બધાને ખબર જ છે કે જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અપલોડિંગમાં અને એમાં પ્રોબ્લેમ થયો હશે એટલે પછી બ્લોગ નહોતા આવતા. જો આપણે હેર કટ કરાવી નાખ્યા થોડા ઘણા, હમણાં જ કરાવ્યું હતું પણ તો એક સેટ કરાવી નાખ્યો. ખુશીને એમ લાગે કે વધારે હોલારી નાખ્યો મને આ વખતે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. તને એવું લાગે છે? થોડુંક લાગતું પણ વાંધો ના, એકાદ દીમાં તો ગ્રોથ થઈ જશે. જો સવારમાં બે હે ને ફ્રેશ થઈને પેલા ક્યાં ગયા? વીરવાડી હનુમાન દાદાની દર્શન કરવા જવાનું હતું, ત્યાં જઈ દર્શન કરી આવ્યા. હા, પછી અહીંયા બધું કહેતા આવ્યા કે હવે અમે થોડાક દિવસ નથી તો તમે બધા સંભાળી લેજો હા અમારું કામ. અને અત્યારે જો ઘરે આવ્યા રેડી થઈ ગયા, મેં કીધું અત્યારે ને હવે ટી શર્ટ ની પહેરી લઉં એટલે પછી આમાં નીકળવાનું છે ને તો કઈ માથાકૂટ જ નથી, બરોબર? હા, એટલે બે રેડી થઈ ગયા હી, હવે આજ નીકળી જઈશું. બેગ આટલા બેગ થયા છે, બે બેગ ને ટીંગાડવાનું આટલું બેગ કેટલું ડાયપર ખાવાનું ઓલું બધું. હા હા, કાંઈ તને થઈ ગયું ને ઘોડિયું સૂતો છે તો આરસી બધું મૂકી જાય ને નીંદર થઈ જાય ને પછી આપણે ઘોડિયું છે ને કાઢી ઘોડિયું અમારે આ બેગમાં નાખવું છે. હેન્ડ બેગ નથી લીધી. મેં કીધું કે ઘોડિયું એ મોટી બેગમાં લઈ લઉં ને તો હું પાછળ ટીંગાડી શકું, તો મને ઇઝીલી ચડાવવા ઉતારવામાં ઇઝીલી રહીએ એના લીધે. બાકી તો ક્યાંય આપણે ચડાવવા ઉતારવું નથી, ટ્રેનમાં ચડવા ઉતારવામાં મજા આવે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. કેમ મોરું મોરું બોલો હો? મોરું મોરું જ બોલશે. અત્યારથી ચાલુ થઈ ગયું એ, અત્યારથી ચાલુ થઈ ગયું એ. હજી જાય ત્યારે બાકી રાખો, પછી રોઈ જાઓ, અત્યારથી નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. એમાં શું હે કાનો 10 દિન પાછો ફરી દરરોજ ફોન તો કરવાના જ છીએ. હા, એ વરી થયા ખરી કે રોજ હાલો દાદી હું હાલો બા હું થોડાક એ બધું આમાં જ નાખી દઈશું. ઘોડિયું કાઢશું. ના ના, લિમિટેડ હોય. આટલા રમકડા રમવા જોઈએ દરરોજ. આટલા રમકડા ગાડી હોય તો લઈ જાય આપણે. હાલો બની ગયું છે. હા, જમવા બેસી જાય બધાય. જમી લઈ પેલા મમ્મી. ચાલો, જો ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. વાગી ગયા છે 4:15 જેવું થાય છે. અમારી ટ્રેન છે 7:15. તો સુરતથી ટ્રેન છે તો અહીંથી સુરત પહેલાં પહોંચવાનું છે. પ્લાનિંગ એવો કર્યો છે કે ગાડી લઈને અમે જાય. હું પપ્પાએ આવે આઈ હું ખુશીને હવે આરસીયુ ને પપ્પા ગાડી લઈને જાય. ગાડી પછી રિટર્નમાં કેવલ હે ને અહીંયાથી કેવલ દરરોજ અપડાઉન કરે તો કેવલને કીધું તું મારી ગાડી લેતો આવજે. તો કેવલ કે હું સાંજે એ ટાઈમે નીકળીશ કે સ્ટેશને હું પહોંચી જઈશ, ગાડી લઈ જઈશ. પપ્પા અને કેવલ પછી પાછા રિટર્ન આવતા રહેશે. આ ભાઈ રમે અત્યારે. છેલ્લી મેં કીધું રમી લે છેલ્લી વાર, પછી 10 દી પછી રમવા મળશે દાદા ભેગું. જા મોજે મોજ. હાલો નીકળશું. જો છેલ્લે આ ટોપીની જગ્યા નથી, ટોપી અહીંયા લટકાવવી પડી. પીન માર દીધી. જલ કેટલો ખુશ છે. હાલો નીકળશું. આ બેગ ખુશીને રાખવાનું પરમેનન્ટ. હા, ગમે અહીંયા ફરવા નીકળશી તો આ બેગ લઈને નીકળશું. એક ઘણું એટલે ઘણું બેગ ઓલા ઉપાડે એટલે ખબર પડે. ઈ તો કહું જો કે આપણે હવે શું હોય ખાલી અત્યારે જ આપણે ગાડીમાં તો લઈ જવાનું છે. ઈ તો કઈ ઓલું નથી, ડાયરેક્ટ આપણે પછી ત્યાંથી ઉતરીને ઓલા લેવા આવવાના જ છે. કઈ માથાકૂટ હે નહીં. પણ આ તો ખમાડવું તો પડવાનું છે. હા, લઈ તો જાવ ને કેમાં હાથમાં. હા, અને રોવાય નહીં. જો આયા રોવાનું ચાલુ કરી દીધું બાએ. હે ટાટા કહી દો. હાલો બાને કહી દે, ટાટા કહી દે. હાલો કાના ફરવા જાય પછી મને ઓલું થાય. હમણાં આવતા રહીશું.
રવાનું ન હોય. હા સારું હાલો મમ્મી. ધ્યાન રાખજો હો બેટા. હા બધાય હાચવીને ફરજો આરામ. અસલ કાઈ ટેન્શન ન લ્યો. ટેન્શન ન લ્યો. હાલો ટાટા કહી દો બધાને. કે હાલો જય શ્રી કૃષ્ણ મમ્મી. પહોંચી ગયા છીએ સુરત સ્ટેશન. મેડમ બેહી ગયા અહીંયા બધાય થેલા લઈને. બેસવું પડે ને હજી ખુશી હા? આ બધી ભીડ જોઈને મને મારા દિવસોની યાદ આવી ગઈ. તમે અપડાઉન કરતા ઈ ને લોકડાઉન કરતા અત્યારે એટલી ભીડ સ્ટેશનમાં. આવી જ રીતે હું ઊભો રહેતો અહીંયા પણ શાંતિથી. કેટલી ભીડ હું છે. આગળના પિલર ઉપર ઊભો રહેતો. ઘણી ભીડ હે. ભીડ તો હે હો. હજી આ ભાઈ ભૂંગળા ખાય છે. શું ખાસ? કેવો જોવે? હાલો ટાટા તન નથી લઈ જાઓ. એના હારું સ્પેશિયલ ભૂંગળા લાવી હું એવા સ્ટીક હા ખાય કેવા. કાંઈ વાંધો પતિ ખાય એટલે તરત આવે આયા કા. થોડીક વારમાં ટ્રેન આવે એટલે પછી બેસી જાય. હવ પછી બેસી જાય. અમારી એ વાત ચાલુ કરી ત્યાં ટિકિટ ચેક માટે આવી ગયા હતા. તો જો આપણા હે ને આ બેહી ગયા એ કોચમાં. અમે કીધું ને અમારે જે ઓલું હતું ને કીધું કે જાય ત્યારે અમને કૂપ મળી જાય ને તો સારું. આમાં હું બે ટાઈપની ઓલી એક કૂપ અને કેબિન આવે ને એમાં 4 જણા બેહે ને કૂપ આવે ને એમાં કપલ જ ખાલી 2 જણાની જ આવે. તો અમને કૂપ મળી ગયું ને બેસ્ટમાં બેસ્ટ. એવા જો કોઈ આ તો ઇન્ફોર્મેશન શેર કરું છું કોઈ કરતા હોય ટિકિટ બુક કરવા ફર્સ્ટ એસીમાં એ રૂલ્સ હોય કે જ્યારે તમે ટિકિટ ઓલું બુક કરો ને ત્યારે કન્ફર્મ ન થાય. એટલે કન્ફર્મ ટિકિટ આપી દઈએ પણ તમને નંબર ન આપે. એ જ્યારે ટ્રેન ઉપડવાની હોય ને એ ટાઈમે ચાર્ટ પ્રિપેર કરે ને મેન્યુઅલી ચાર્ટ ઓલો થાય. તો જો કપલ 2 જણાના નામ લખો ને તો કૂપ મળવાના ચાન્સ વધારે રહીએ ને 4 જણા રહ્યો તો આખું કેબિન મળે. તો જો અમારો કૂપ આ રીતનો છે. આરસી ને ખુશી બેહી ગયા છે. મજા આવે એકદમ પર્સનલ હા અને બધી સુવિધા તો ઓબ્વિયસલી મળવાની છે. જો અમારો તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. આવી ગયું. શું આવ્યું આરસીયુ? Thank હું આવ્યું? આરસીયુ નું ભૂ આવી ગયું ને? હાલો. આરસીયુ નું ભૂ આવી ગયું? આરસી નું ભૂ આવી ગયું. બધું લેવાનું. ઉભો રે તારી બોટલ હું લાવી છું. મારી બેગ લાવો તો ઉપર હું. આ લ્યો તમારી બેગ. બેસી ગયા ને એટલે બેહી બસ. ગયા ને એટલે બસ. હા ને જો અહીંયા 2 બર છે ઉપર અને નીચે. અહીંયા દાદરા છે. આવડી ચડો. હવે આ હું હે મને નથી ખ્યાલ. બાકી અહીંયા કંટ્રોલર એસી ના આપ્યા છે. અહીંયા મિરર છે. પાડો. અહીંયા બધા અમારે બેગો રાખી દીધી છે અને અહીંયા ધડામ ધડામ ચા એ બધું. પાણી નાસ્તો કરવા માટે આમ જેવા આવ્યા એવી લીનન આવી ગઈ છે. શું? ઓઢવા માટે લીનન. હા. એ હવે આરસીભાઈ રમ્યા કરશે. હવે જોઈ કાલનો દિવસ શું કરે છે ઈ. કાઈ નહીં કરાય ને. આયા ને આયા રહેવાનું છે. ભૂ કોને પીવાનું છે? હાલો. ભૂ. જોઈ આખી જર્નીમાં કેટલી મજા આવે. જો અત્યારે તો રાત પડી ગઈ છે બેઠા એટલે બહારનું કાંઈ તમને બતાવીને કાલ સવારથી તમને કાંઈક બહારના સીન બતાવીશ. અમારે ખાવાનું જોવો તમે ખાલી. હવે ખાવાનું જો હર્ષિવનું કેળું આવી ગયું છે. ફેવરિટ છે બાનમાં ને હાચું. હમણાં હે ને આમ સારું છે મૂડ સારું છે એનું આરસીવ એનું મૂડ અત્યારે સારું જ સારું છે. છે એટલે હાલે એમ ગાડી સંતરું બરાબર. જો સંતરું કોનું છે? આરસીવ બીજું શું શું છે? સંતરું છે. ઈ બો- કોનું છે અંદર? ઈ બોટલ કાઢે દૂધની. દૂધી પીવી છે? દૂધી પીવી છે મારી દીકુને? હાલો ભરી દઉં હો. હા ભર દીયો મમ્મા. ચાલો બધાય જમવા. જો આશીષે પેલા જમી લીધું છે. આરસીને રમાડ્યો હવે વારો એનો છે અને મેં કીધું હાલો હું જમી લઉં. જો જમવાનું આવી ગયું છે અને જમવામાં શું શું છે ને મને હજી ખ્યાલ નથી. આશીષે જમી લીધું છે એટલે જો આમ મને એક ઈ બાપરે સમજી વઈ ગઈ મારી દીકલાની. અરે જ તમારી ભલી થાય. જો આમાં ઈ તો મને ખબર છે કે દહીં છે એટલે મારા આરસીવનું કામ પૂરેપૂરું થઈ ગયું છે. દહીં લવર ને દહીં મળી ગયું છે. હે હા ઈ પછી હો તને અત્યારે ખવડાવ્યું. હજી ખાધું દીકુ તે ખાધું હમણાં. બીજું શું શું હે આશીષ આમાં કઈ હમ એમાં દાળ છે હા. રાઈસ છે હા 2 સબ્જી છે. એક સૂકી ભાજી છે હા ને એક છે આપણે પનીરની સબ્જી દીકા શું જોઈ હે? ને રોટી છે બરોબર. ને અથાણું છે. કેવું હે જમવાનું? સારું છે. સારું બહાર હે? નીકળીને એવી એક્સપેક્ટેશન ન રાખીએ કે આપણે 5 સ્ટાર હોટલ ઓય એને ઉદાઈ પકડવું છે. નહીં મળે. હવે કા કરશું? જમવાનું સરસ છે તો સરસ વાંધો છે નહીં. ખાઈ શકીએ આરામથી. એમ કે આપણે લોંગ રૂટમાં નીકળ્યા હોય તો આપણે જે રીતની એક્સપેક્ટેશન હોય કે આપણું પેટ ભરાઈ જાય એવી રીતે એવું જો ખાવાનું. ભાઈનું ઘોડિયું રેડી કરી નાખ્યું. જો આના હિસાબે અમે હેને આ કર્યું હે સિલેક્ટ બરોબર ને. આવતો આવી હેને નીંદર હવે હુઈ જવાનો થોડીક વારમાં એ ઘોડિયામાં. કાંઈ નહીં ચાલો હું જમી લઉં. રાડા રાડી
મોજે દરિયા બધાય એને મારી આગળ આવું હું જમવા બી આવું એ તો શિવારામથી ઘોડી આમ સૂઈ ગયો છે આશીષ ઉપર સૂઈ ગયા છે હું અહીંયા સૂતી છું આરામથી જો બ્યુટી ભાઈ ગુડ મોર્નિંગ બધાને. જો રાત્રે સૂઈ ગયા હતા ત્રણેય, અત્યારે ઉઠ્યા, વાગ્યા છે અરાઉન્ડ 8:15 જેવું થયું છે. કાલે રાત્રે તો તમને કાંઈ બહારના વ્યૂ નહોતા બતાવી શક્યો, કેમ કે હું બતાવું રાત પડી ગઈ હતી, કાંઈ દેખાત નથી. અત્યારે હવે જો હવે કંઈક દેખાણું બહાર બધુંય ખુશી કેવું મસ્ત મસ્ત છે. સવારમાં અમે ગોવાથી નીકળ્યા તો થોડીક વાર નીંદર વીડી હતી ત્યારે જોયું બધું બહારનું હે મસ્ત મસ્ત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. હજી જો ત્રણેય ઉઠ્યા છે, મસ્ત નીંદર થઈ ગઈ. જો મસ્ત થઈ ગઈ. મેં કીધું ને એવી રીતના આરસી જો ઘડીક ઘોડિયામાં હોય, ઘડીક મારી બાજુમાં વળી ગયો એનું ઘોડિયામાં, ગોળીઓ અહીંયા રાખી દીધું તું. અને આશીષ ઉપર ચડીને મસ્ત હોઈ ગયા હતા. હા, હું તો સારો એવો હોઈ ગયો તો. કા? આરસી નીંદર આવી ને તે મને રાઈટે હેરાન કર્યો થોડોક, પણ પછી હોઈ ગયો હશે. ઊભું થવું છે. હાલો ચડતા ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. આવતો આવું છે જાવું છે પપ્પા પાસે. આવતો હાલ મારી પાસે આવતો રે. દીકાને શું શું સો નીંદર આવી હતી ને આખો દિવસ હરખી? આપણે મોજ કરવાની હો. સાંજે આજે પહોંચશું. રાઈતે ઘડીક વાર એટલો હું જીત પકડે પીને એને જીત પકડી લઈએ કે મારે છે ને બહાર જવું છે. આવતર આપણે આવતર કે મારે બહાર જવું, એટલી જીત પકડી. મેં કીધું ખુશી એક કામ કરી, ગોવા કે પનવેલ ઉતરી જાય, કીધું રિટર્ન રહી. એને પિન ચોટે ને એટલે પતી ગઈ વાત. એક નજરી ઉપર હશે. એ નજર ઉપર ને મેં આયા કેક રાખ્યો મોબાઈલ નહીં પડ્યું ને કે એને પિન ચોટી કે દરવાજો ખોલવાનો છે અહીંથી બહાર જવાનું. પછી છોકરાને શું હોય? પછી ખુશીએ એની લિપસ્ટિક ને બધો ઢગલો કરીને ઈ તો રાય મોડે સુધી રહી પછી હુઈ ગઈ. દાદા દાદા ક્યાં? દાદા અને દાદી નથી હજી અવારમાં નથી દેખાણા. કાંઈક તો મમ્મી પપ્પા દેખાણા અવારમાં. હાલો હવે થોડાક ફ્રેશ થઈ જાય અને પછી આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. પછી અહીંથી હવે જે રૂટીન થશે એ નેક્સ્ટ વ્લોગમાં આવશે. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બધાય લાઈક કરી દેજો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો. મોજ જ આવવાની છે, બધાય લાઈક કરી દેજો. હાલો હવે આજથી કેરલા ઓલી ચાલુ થઈ ગઈ છે. સાંજે પહોંચી જઈશું ડાયરેક્ટ આપણે ક્યાં સ્ટેશન કોચીન એરનાકુલમ. કોક આવ્યું છે.